ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપનું મારા રસોડાના કાઠિયાવાડી સ્વાદમાં। હું ભાવનાબેન રાઠોડ। આજે આપણે બનાવીશું બધાના ઓલ ટાઈમ ફેવરિટ એવા સેવ મમરા। તો માત્ર 5 જ મિનિટમાં સેવ મમરા તૈયાર થઈ જાય છે। બાળકો સ્કૂલેથી આવે કે વડીલો ઓફિસેથી આવે, આવી અને તરત જ મમરાનો ડબ્બો ઉપાડતા હોય છે। તો આવી રીતે જો તમે મમરા બનાવી અને સેવ મમરા તૈયાર કરીને રાખશો તો ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવશે। તો વિડીયો પૂરેપૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી પાસે રહેલું બેલ પ્રેસ કરો, જેથી આવનારા નવા વિડીયો સૌથી પહેલાં આપને મળે। તો ચાલો બનાવીએ બધા જની પહેલી પસંદ એવા સેવ મમરા। તો આ મમરા બનાવવા માટે આપણે એક અલગ જ રીત અપનાવશું। અહીંયા તમે જુઓ કે મેં અહીંયા 300 ગ્રામ મમરા લીધા છે અને મમરાનો ઉપયોગ કરતાં પહેલાં સારી રીતે ચાળી લેવાના। તો અત્યારે ચાળેલા મમરા મેં 300 ગ્રામ આ રીતે મોટા વાસણમાં લઈ લીધા છે। મમરા વઘારશું। તો મમરા વઘારવા માટે અહીંયા એક મોટું વાસણ ગેસ પર મૂકેલું છે। તેલ ઉમેરશું। તો અત્યારે મેં અહીંયા મોટા 2 ચમચા જેટલું તેલ ઉમેરેલું છે। અહીંયા તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે। તો 1 ચમચી જીરું ઉમેરશું। વઘારેલા મમરામાં જીરુંનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે અને સાથે અડધી ચમચી હિંગ પણ ઉમેરશું। હવે આપણું જીરું સારી રીતે કકળી ગયું છે। તો 15 થી 20 મીઠા લીમડાના પાન આ રીતે સમારી લીધા છે। મીઠા લીમડાના પાન પણ આપણે તેલમાં ઉમેરી દઈશું। સાથે જ 1 ચમચી હળદર પણ તેલમાં ઉમેરી દઈશું, જેથી હળદરનો કાચો સ્વાદ મમરામાં ના આવે। અને આ રીતે હળદર તેલમાં ઉમેરશો એટલે મમરા બધા જ એકદમ એક સરખા પીળા થશે। હવે જે આપણે મમરા ચાળીને રાખેલા છે એ મમરા આપણે કડાઈમાં ઉમેરી દઈશું। એક વખત તેલ સારી રીતે ગરમ થઈ જાય, જીરું કકડી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની, જેથી આપણા મમરા બિલકુલ બળે નહીં। મમરા વઘારવા માટે આ રીતે હંમેશા પોળા વાસણનો જ ઉપયોગ કરવાનો, જેથી પ્રોપર મમરા વઘારાઈ જાય અને મમરા ઉપર હળદર પણ એકદમ સારી રીતે મિક્સ થઈ જાય। જો તમે વાસણ સાંકડું લીધું હશે તો આ રીતે મમરા ફેરવવામાં થોડો પ્રોબ્લેમ રહેશે। હવે અહીંયા તમે જુઓ કે આપણા મમરા એક જ સરખા પીળા તૈયાર થઈ ગયા છે અને બધા જ મમરા ઉપર હળદરનું એકદમ સારી રીતે કોટિંગ થઈ ગયું છે। હવે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું અને સાથે 1 ચમચી લાલ મરચું પાવડર ઉમેરશું। આ લાલ મરચું પાવડર મેં કાશ્મીરી લીધેલું છે। તમારા બાળકો માટે જો તમે આ મમરા બનાવતા હોય તો તમારી ટેસ્ટ મુજબ મરચાંનું પ્રમાણ રાખવાનું। એકદમ ધીમો ગેસ રાખી મરચું અને મીઠું પણ મમરા સાથે સારી રીતે મિક્સ કરી દઈશું। અને મમરા હાથમાં લેતા આ રીતે તમે ચેક કરો એટલે મમરા એકદમ ભરભર ભૂકો થઈ જવો જોઈએ। આવા સરસ મમરા શેકાઈ જાય પછી જ તમારે મમરાને ગેસ પરથી ઉતારવાના છે। આ મમરા હજી આપણે થોડી વાર સુધી સાંતળશું। અહીંયા તમે જુઓ કે મારે હાથને થોડું વધારે પ્રેસ કરવો પડે છે। હજી આપણે અડધી મિનિટ જેટલા મમરાને વધારે સાંતળશું। તો અહીંયા વધારે અડધી મિનિટ જેવું મમરાને સાંતળ્યા પછી તમે જોઈ શકો છો કે આપણા મમરા એકદમ કમ્પ્લીટ તૈયાર થયેલા છે। હાથ અડતા જ ભૂકો થઈ જાય છે। એમનેમ મમરા ખાવા હોય તો ગરમા ગરમ ખાઈ શકો છો। અત્યારે હું મમરા સાથે 150 ગ્રામ જેટલી સેવ ઉમેરું છું। આપણે 300 ગ્રામ જેટલા મમરા લીધેલા, તો મમરાથી અડધી સેવ આપણે મમરા સાથે ઉમેરવાની। સેવ આપણે મમરા સાથે એકદમ સરસ મિક્સ કરી દઈશું। તો અહીંયા તમે જુઓ કે કોઈ પણ જાતના વધારાના મસાલાના ઉપયોગ કર્યા વગર ઘરમાં રહેલા સિમ્પલ મસાલામાંથી જ આપણા મસ્ત મજાના સેવ મમરા તૈયાર થઈ ગયા છે। તો તૈયાર છે માત્ર 5 જ મિનિટમાં તૈયાર થઈ જતા સેવ મમરા। આ જ રીતે બનાવો અને કમેન્ટમાં જણાવો કે બધી ટિપ્સ સાથે બનેલા સેવ મમરાની રેસીપી કેવી લાગી। આજે બસ આટલું જ। મળીએ નેક્સ્ટ વિડીયોમાં। ત્યાં સુધી બાય, થેન્ક યુ।